નમસ્કાર દર્શક મિત્રો, તમારો અવાજ કાર્યક્રમમાં હું કુમાર બારોટ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, જાન્યુઆરી મહિનાના છેલ્લા રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હોવાનો એક ધડાકો થયો. સમગ્ર રાજ્યમાં પેપર આપનારા 9.53 લાખ એટલે કે આશરે 9.5 લાખ વિદ્યાર્થીઓને ભારે નિરાશા અને હતાશા સાંપડી હતી અને તેમનો આક્રોશ જોવા મળ્યો હતો, કારણ કે તેમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું પેપર ફૂટી ગયું છે, માટે તમે ઘરે જાઓ. અને દરેક વિદ્યાર્થીઓ આકળ વિકળ થતા જે પરીક્ષા કેન્દ્ર હતા ત્યાંથી પાછા આવ્યા હતા. વિદ્યાર્થીઓને જે બસ ભાડાનો વાયદો કરવામાં આવ્યો હતો તે પણ નિભાવવામાં નહોતો આવ્યો. એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ અને અન્ય પુરાવાઓ આવ્યા છતાં પણ તેમની પાસેથી બસનું ભાડું વસૂલવામાં આવ્યું હતું, જ્યારે સરકારે એમ કહ્યું હતું કે તમારા આવવા જવાનો ખર્ચ જે છે તે સરકાર ભોગવશે. એસટીમાં તમારે કોઈ પણ પ્રકારનું ભાડું નથી ચૂકવાનું. કેટલીક જગ્યાએ તો વિદ્યાર્થીઓ એટલા આક્રોશમાં આવી ગયા કે પોતાની હોલ ટિકિટ જ સળગાવી દીધી હતી. હજુ આ પડઘા શમ્યા નથી ત્યાં તો રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર મહિનામાં લેવાયેલી બીબીએ અને બીકોમ સેમેસ્ટર 5ની પરીક્ષામાં તારીખ 13ના રોજ બંને કોર્સના પેપર આગલી રાત્રે ફરતા થઈ ગયા હતા. રાજ્યમાં મહત્તમ પરીક્ષાના પેપરો ફૂટી રહ્યા છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના પેપર ફૂટવાના મામલામાં 111 દિવસના અંતે યુનિવર્સિટીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ બંને પેપર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજા ડૉક્ટર મેહુલ રૂપાણી અને ભાજપના કોર્પોરેટર ડૉક્ટર નેહલ શુક્લની HN શુક્લ કોલેજમાંથી ફૂટ્યા હોવાનો ધડાકો થયો છે. અને આ વાત સામે આવતા જ રાજકીય વર્તુળોમાં એક ખળભળાટ મચી ગયો છે. અહીં સવાલ એ જ થાય છે કે જ્યારે વિદ્યાર્થીને પરીક્ષા આપી હોય છે ત્યારે વિદ્યાર્થી પોતે જ સુરક્ષિત નથી, કારણ કે પેપર પણ સુરક્ષિત નથી. અને વારંવાર જે છે તે પેપર ફૂટવાની જે ઘટનાઓ છે તે સામે આવતી રહે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પેપર ફૂટ્યા છે 2014થી લઈ અને 2022 સુધીની જો વાત કરીએ તો જ્યારે પણ પેપર ફૂટ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ હતાશા અને નિરાશામાં ધકેલાઈ ગયા છે. ક્યાંક એવા બનાવો પણ બન્યા છે કે કોઈક વિદ્યાર્થીએ કદાચ આપઘાતના પણ પ્રયાસ કર્યા હોય. પણ અહીંયા સવાલ એ થાય છે કે જ્યારે મા બાપ પોતાના પેટે પાટા બાંધીને વિદ્યાર્થી તેમના જે બાળકો છે તેમને ભણાવતા હોય છે અને આટલી મહેનત કર્યા પછી જ્યારે એ વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર પર જાય છે ત્યારે તેને એવો જવાબ આપવામાં આવે છે કે ભાઈ પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે, માટે તમારે હવે ઘરે જવું પડશે. આ એક કહી શકાય કે કેટલો ફ્લેટ આન્સર છે કે જેમાં તમે કોઈ વસ્તુની કલ્પના પણ ન કરી શકો કે ભાઈ આવું પણ આપણી સાથે શક્ય બને ખરું ક્યારે. કારણ કે આ એક બહુ જ કહી શકાય કે ગંભીર બાબત છે. આજે એ પણ સમાચાર સામે આવ્યા કે સ્ટેટ લો કમિશને પણ સરકારને અગાઉ ભલામણ કરી હતી કે ભાઈ આ જે પેપરો ફૂટે છે તેની માટે કોઈ કાયદો ઘડવામાં આવે, ને સરકાર હવે જાગી છે અને કાયદો ઘડવા જઈ રહી છે. દર્શક મિત્રો, આજે આપણે આ જ મુદ્દે ચર્ચા કરવાની છે, જેની માટે અમારી સાથે જોડાઈ ગયા છે જાણીતા સામાજિક કાર્યકર રૂઝાન ખંભાતા, એડવોકેટ જયમિની પટેલ, કોંગ્રેસ નેતા પારસ જોશી અને રાજકીય વિશ્લેષક સ્મિતાબેન પંડ્યા. તો પેપર લીકનું પ્લમ્બિંગ આજે આપણે આ મુદ્દે ચર્ચા કરવાની છે. આપ સૌનું તમારો આજ કાર્યક્રમમાં સ્વાગત છે. હવે સૌથી મહત્ત્વની જે વાત છે તેમાં આપણે કહીએ ને કે ભાઈ આજે એક એવા સમાચાર સામે આવ્યા. આ ઘણી બધી બાબતોની ચર્ચા કરવાની છે, પણ જે સૌથી મહત્ત્વની બાબત કે જેમાં જુનિયર ક્લાર્કનું જે પેપર ફૂટ્યું તેમાં એક સમાચાર એ સામે આવ્યા કે જે ગુજરાત લો કમિશન છે તેણે અગાઉ પણ ભલામણ કરી હતી સરકારને કે આની કોઈ ચોક્કસ નીતિ ઘડે અને આ જે પેપર ફૂટે છે વારંવાર તેના માટે કોઈ ચોક્કસ પગલાં લે. હું એડવોકેટ જયમિની પાસે આવીશ જ્યારે ગુજરાત લો કમિશનની વાત આવે છે ત્યારે કે જયમિનીબેન, આ જે આખી ભલામણ કરવામાં આવી હતી અને જે કાયદોની જે ઘડવા માટેની પણ ભલામણ હતી, શું કહેશો આપ આના વિશે?
જી બિલકુલ, એમનું જે પ્રપોઝલ હતું એ યોગ્ય હતું. એનું કારણ હતું કે આ વસ્તુ સેન્સિટિવ બાબત હતી, એના ઉપર ધ્યાન દેવું અને ધ્યાન દોરવું એ બંને કામ એમને સારી રીતે નિભાવ્યા હતા. પણ ક્યાંક ને ક્યાંક જે તે વખતે સરકારે પોતાના હેતુ ફૂલફિલ કરવા માટે આ વસ્તુને આપણે કહીએ કે આંખ આડા કાન કરી અને એને સાઈડમાં રાખેલી. પરંતુ હવે રિસેન્ટલી હમણાં એક બી જગ્યાએ એવું અપડેટ સંભળાણું છે કે આના ઉપર હવે કાયદો બનાવવા જઈ રહ્યા છે. પરંતુ હજી પણ કાયદામાં જેટલી ગંભીરતા હોવી જોઈએ, એના લગતા ને જેટલું ગંભીર બનાવવું જોઈએ આ ઓફેન્સને, એ હજી સુધી મને એવું નથી લાગતા કે એ લોકો એટલું કન્ક્લુઝન ઉપર પહોંચ્યા હોય. કાયદાઓ આવી જતા હોય છે, બનાવી પણ દેતા હોય છે, પરંતુ બહુ શોર્ટ ટાઈમમાં એ વસ્તુના મૂળ સુધી પહોંચ્યા વગર જ્યારે કાયદા બનતા હોય છે. ફોર એક્ઝામ્પલ હું તમને આપી દઉં કે એટ્રોસિટીનો કાયદો એ બહુ ઉતાવળિયું પગલું ભરી અને એટ્રોસિટીનો કાયદો બનાવ્યો છે કે જેનામાં બહુ બધી વસ્તુઓની ભૂલો રહી ગઈ છે, જેના કારણે બહુ બધી વસ્તુ ટ્વિસ્ટ થતી હોય છે. એવી જ રીતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ બનાવ્યો જે રિસેન્ટલી બન્યો, એનામાં બી આવી જ વસ્તુ થઈ છે. તો જ્યારે તમે કાયદો બનાવો છો ત્યારે પોતાના મૂળ સુધી જાઓ કે આના ઇફેક્ટ, સાઈડ ઇફેક્ટ, તો કઈ રીતે તમારે આને ઇમ્પ્રુવ કરવું અને કઈ રીતે ના કરવું, એની સરખી રીતની જોગવાઈ બનાવે કે જેના કારણે જે ખરેખર ગુનેગાર છે એ કોઈ પણ જાતનો કાયદાનો બેનિફિટ લઈ અને નીકળી ના જાય. જી જયમિનીબેન, કુમારભાઈ. જયમિનીબેન, એક અહીંયા પ્રશ્ન થાય છે. સામાન્ય રીતે જ્યારે કાયદો બનતો હોય છે ત્યારે સામાન્ય રીતે કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે જેથી કરીને બને તેટલો કાયદો વધારે સારો બને, સજ્જડ બને અને કોઈ વસ્તુ છૂટી ન જાય? જી, જેવી રીતે હું ફોર એક્ઝામ્પલથી જો વાત કરી શકીશ કે જી. એટ્રોસિટી એક્ટ જ્યારે બનાવ્યો ત્યારે એમને એમ કીધું કે ક્રિમિનલ પરચુરણ અરજી આનામાં નહીં થઈ શકે, આનામાં તમારે અપીલ કરવી પડશે. પરંતુ એવી જ રીતે એમને સેક્શન 14A લગાવી, તો 14A ની નીચે 15 જો વાંચવામાં આવે તો એ તમને પેરેલલ તમને સંપૂર્ણ આઝાદી આપે છે કે તમે ક્રિમિનલ પરચુરણ અરજી પણ ફાઇલ કરી અને પ્રોસિડિંગ હેલ્ડ કરી શકો છો. તો આ જેવી રીતની આપણે એમ કહીએ છીએ કે ભૂલો છે જેને એનાલિસિસ કર્યા વગર બંને માર્ગ આપેલા છે, એના કારણે ઓકે. મેટરોમાં ટ્વિસ્ટ થતું હોય છે કે સીઆરએ અલગ જગ્યાએ જતી હોય છે, સીઆરએ અલગ જગ્યાએ જતી હોય છે. તો તમે જે જોગવાઈઓ બનાવો છો એ સારી રીતે ધ્યાનમાં રાખીને જોગવાઈ બનાવવી જોઈએ. એના પછી બિન જામીન પાત્ર જો તમે એને કન્સિડર કરતા હોય તો બિન જામીન પાત્ર તમારે જે ટર્મ્સ કન્ડિશન લાગુ પડે છે એને ધ્યાનમાં રાખી અને કાયદાને પરિપૂર્ણ બનાવવો જોઈએ, જેના કારણે કોઈ પણ જાતનું કચાસ ન રહી જાય અને એનો કોઈ પણ બેનિફિટ આરોપી પક્ષ સાઈડ ન મળવો જોઈએ. બિલકુલ. હવે આપણે ત્યાં જે થઈ રહ્યો છે પેપર લીકની જે આખી વાત, તેમાં આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાર્થી નેતા જે છે આપણા યુવરાજસિંહ, તેઓ આમાં ઘણા જ એક્ટિવ હોય છે અને આજે પણ તેમણે પ્રેસ કોન્ફરન્સ જે કરી હતી ગાંધીનગર ખાતે, તેમાં કેટલીક તેમણે મહત્ત્વની વાતો કરી હતી. સૌથી પહેલાં આપણે તે બાઇટ સાંભળીએ અને ત્યારબાદ આપણી ડિબેટની ચર્ચાને આગળ વધારીએ. જી, તો પીસીઆર ટીમને કહીશ કે પેલી બાઇટ જે છે જો અત્યારે ન સાંભળે કોઈ વાંધો નથી, આપણે એને પછી ફરીથી સાંભળી લઈશું. પણ અહીંયા મહત્ત્વની વસ્તુ એ છે, હવે આવીશ હું આપણે કહી શકાય કે પારસભાઈ જોશી પાસે, કે જ્યારે એક વિપક્ષ તરીકે તમે જે આ આખો વારંવાર પેપર જે ફૂટવાનો જે મામલો છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જી કુમારભાઈ, હું તમારી ચેનલને અભિનંદન આપું છું કે આવા વિષય ઉપર અત્યારે આપણે ડિબેટ કરી રહ્યા છે કે જેથી કરીને લોકોની આંખો ખુલે અને સત્ય સામે આવે. તમે જોશો કે 2014 થી જે પેપર ફૂટવાની પરંપરા ચાલુ થઈ છે, 2014, 15, 16 અને 17 માં એક પેપર ફૂટ્યા. 2018 માં તો તમે જોશો તો 4 પેપર ફૂટ્યા. 19, 20, 21, 22 આજે 23 માં 2023 માં બી પેપરો ફૂટવાની જે ઘટનાઓ છે નિરંતર થઈ રહી છે. એટલે કદાચ આપણે 2023 માં એક સરસ, હમણાં જે એક વર્તમાન પત્ર એક સરસ વાક્ય લખ્યું હતું કે ભાજપની ભરોસાની સરકારે 156 ની ભાજપની ભરોસાની ભેંસની સરકારે પાડો જન્મ્યો. એટલે બહુ સુંદર વાક્ય જ એના ઉપરથી છે કે જ્યારે લોકોએ તમને ખોબલે ખોબલે વોટ આપ્યા છે, તમારા ઉપર ભરોસો મૂક્યો છે, યુવાનોએ ભરોસો મૂક્યો છે, વૃદ્ધોએ મૂક્યો છે, વડીલોએ મૂક્યો છે, બાળકોને તમે એના ઉપર તમારું ભવિષ્ય તમને એમના હાથમાં આપ્યું છે,
છતાં બી તમે જુઓ કે આ રીતના જે અવારનવાર બનાવો બનતા રહે છે, પેપર ફૂટવાના, ને એમાં તમે આજે જે પૂર્વ બંધારણમાં કીધું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે આજે જે એફઆઈઆર ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની અંદર જે નોંધાવવામાં આવી, હવે તમે જોશો કે 111 દિવસ પછી એફઆઈઆર નોંધાવવામાં આવી છે, તો તમને શું લાગે છે 111 દિવસ સુધીના એ પુરાવાઓ જે આરોપીએ ત્યાં જ રાખ્યા હશે? અને તમે જુઓ કોલેજ બી કોની છે? એ આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીજી ના ભત્રીજા મેહુલ રૂપાણીજી અને ભાજપના કોર્પોરેટર જે છે નેહલ શુક્લજી, તેમની કોલેજ છે, તે તેમના ટ્રસ્ટી છે. અને હવે તમે જુઓ કે 12 ઓક્ટોબરની રાત્રે પેપર ફરતું થયું હતું, 13 ઓક્ટોબરે એક દૈનિક વર્તમાન પત્રની અંદર આની નોંધ બી લેવામાં આવી હતી, છતાં બી 111 દિવસ પછી આજે એફઆઈઆર નોંધવામાં આવતી હોય તો તમને અને મને તમે એમ વિચારતા હો કે આ 2023 ની અંદર જે જુનિયર ક્લાર્કનું પરીક્ષાનું પેપર ફૂટ્યું તો તેમાં યુવાનોને ન્યાય મળશે, તો આપણે આ જે ભાજપની સરકાર પ્રત્યે આશા ઠગારી નીવડેલી છે, કારણ કે આ ભરોસાની સરકાર, જે ભેંસની સરકાર, પાડો જન્મ્યો છે તેમને. અને એના જ માટે અમે વિરોધ કરવા માટે તમે જોશો કે 7મી ફેબ્રુઆરી અમે આ અમદાવાદમાં કોચરબ આશ્રમથી લઈ અને ગાંધી આશ્રમ સુધી હાથ સે હાથ જોડો એક અમે રેલી કરી રહ્યા છે, જેની અંદર આ મુદ્દો અમે ઉઠાવવાના છીએ કે વારંવાર જે પેપરો જે ફૂટવાની ઘટનાઓ જે છે તે બંધ કરવામાં આવે, અને એની સાથે સાથે અમારી કેટલીક માગણીઓ બી છે કે આ જે વારંવાર પેપરો જે ફૂટે છે તેના સંદર્ભમાં શ્વેત પત્ર ગુજરાત સરકાર રજૂ કરે. આ ઉપરાંત તમે જે પેપરો જે ફૂટ્યા છે તો તાત્કાલિકપણે તમે એની પરીક્ષાઓ, બીજી જે તારીખો છે એ જાહેર કરો. આની જે પરીક્ષાઓની અંદર જે બી ગેરરીતિ થઈ છે તો તટસ્થ અને વિશ્વાસુ જે અધિકારીઓ છે તેમને નિમીને તાત્કાલિકપણે તમે તેનો વિચાર કરી અને તેમને ન્યાય અપાવો. અને ખાલી કોલ લેટર પર તમને એક સરસ વાત કહું કુમારભાઈ, કે તમે જે વાત કરી કે 9,83,000 લોકો એ 1100 જે જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે આવ્યા હતા. હવે તમે જુઓ કે એક વિદ્યાર્થી જોડે 1500 રૂપિયા ફી લેવામાં આવી હતી, એટલે 9,53,000 ગુણ્યા 1500 એટલે 143 કરોડ. 143 કરોડ રૂપિયા આ સરકારે પોતાના ખિસ્સામાં ફેરવી લીધા છે. ચોખ્ખામાં ચોખ્ખો હિસાબ છે. અને બીજી એક વાત કહું કે 143 કરોડ તો ખાલી ફીના છે, બાકી આ દરેક વિદ્યાર્થીઓના રહેવાના, ખાવાના, પીવાના, ક્લાસીસના પૈસા, એ લોકો ત્યાં આગળ પીજીમાં રહેતા હોય તો એના પૈસા છે, અને બીજા જે ક્લાસીસના બધા પૈસા છે એ ખર્ચો ગણવા જાઓ ને તો 50,000 કરોડથી ઉપરનો ખર્ચો થાય. અને આ બધો જ ખર્ચો માથે પડેલો છે, અને સરકાર ફક્ત ને ફક્ત એ પોતે આવકના આંકડાની અંદર તેમને રસ છે, વિદ્યાર્થીઓ જે છે તેમના ભવિષ્ય માટે કોઈ રસ નથી. એની વિગતવાર ચર્ચા આપણે બીજા બિલકુલ. હવે જે મેં વાત કરી હતી કે આજે જે કહી શકાય કે યુવરાજસિંહે જે પ્રેસ કોન્ફરન્સ કરી, હું પીસીઆર ટીમને વિનંતી કરીશ કે બાઇટ જે છે તે એકવાર સંભળાવે. રોજ ફૂટવાની સંભાવનાઓ દર્શાવી હતી, તેના જ ભાગરૂપે જે તપાસ થઈ, જે એટીએસે તપાસ કરી, અને એટીએસની તપાસમાં જે પણ વ્યક્તિઓના નામ એટલે કે 16 જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા કે જેમણે આ પેપર ફૂટવાની ઘટના સાથે સંકળાયેલા હતા એવાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને આજ વખતે જે નામ જાહેર થયા છે એમાં જે મુખ્ય 3 વ્યક્તિઓ કે જેની આજે ચર્ચા કરવી છે, કેમ કે આ એવા વ્યક્તિઓ છે કે જે ફક્ત જુનિયર ક્લર્કની પરીક્ષાના પેપર લીકેજ સાથે જ સંકળાયેલા નથી. આ એવા વ્યક્તિઓ છે જેમાં ખાસ કરીને ભાસ્કર ચૌધરી, કેતન બારોટ અને હાર્દિક શર્મા પ્રાંતિજ. આ વ્યક્તિઓએ ભાસ્કર ચૌધરી, કેતન બારોટ અને હાર્દિક શર્મા આ એવા વ્યક્તિઓ છે કે જે કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી JEE, NEET, સ્ટાફ સિલેક્શન, IBPS જે પણ ઓનલાઈન પરીક્ષાઓ લેવાય છે એના કૌભાંડ સાથે પણ સીધા સંકળાયેલા છે. કેમ કે ભૂતકાળમાં જે પરીક્ષાઓ લેવાની છે તેમાં મેડિકલમાં એડમિશન જુનિયર ક્લાર્કનું. બિલકુલ. તો આપણે સાંભળ્યું કે કઈ રીતે યુવરાજસિંહે આખી વાત કરી, જુનિયર ક્લાર્કની પરીક્ષાની વાત આજે જે એમણે કરી કે તેમાં જે મુખ્ય જે આરોપીઓ છે
16 જે લોકો પકડાયા હતા તેમાં જો વાત કરીએ તો આ જે આરોપીઓ પણ એમાં હવે આવી ગયા છે અને હવે દિવસે ને દિવસે એમાં આરોપીઓમાં ઉમેરો થતો જાય છે, આમાં બીજું કંઈક છે નહીં. પરંતુ આ લોકોની જે આખી મિલીભગત છે કેટલી સરળતાથી જાણે આમ કોઈ વસ્તુ એ લોકો પાર પાડી દેતા હોય. રુઝાનજી પાસે હું આવી છું. રુઝાનજી, આ કેટલું આમ સહેલું લાગે છે નહીં કે આમ બધું આ થઈ ગયું, આ પેપર લીક આમ ચપટી વગાડવાનો ખેલ છે. એક પેલો સામાન્ય વડોદરાનો પેલો ક્લાસીસ વાળો હોય એ પણ સરકારનું પેપર લીક કરી જાય. જી આપ મ્યુટ છો. મને બહુ અજીબ ગરીબ લાગે છે કે આપણી જે ગવર્મેન્ટ જે કે છે અમે પ્રોએક્ટિવ ગવર્મેન્ટ છીએ, અમે તાત્કાલિક બધા પગલાઓ લઈએ છીએ, એ પ્રોએક્ટિવ ગવર્મેન્ટને આટલા વર્ષોથી પેપર લીક થાય છે તો કોઈ ફરક પડતો નથી. ગુજરાત સ્ટેટ લો કમિશન 2022 ડિસેમ્બર આઈ થિંક એની પહેલા ઓક્ટોબર કે જુલાઈમાં બી એ લોકોનું ઓબ્ઝર્વેશન આપે છે, હું પછી ડિસ્કસ કરીશ, તો બી સરકારને કોઈ ફરક નથી પડતો. સરકારને બિલકુલ ચિંતા નથી કે ભાઈ અમારા જે યુથ છે, યુવાન છે, જે લોકો અમારામાં કે ને ભરોસાની ભાજપ જે વાત થાય છે, અમારામાં ભરોસો રાખે છે, અમે શું કે અમે કસમે વાદે કરીએ છીએ કે ભાઈ આપણે વિકાસનું મોડલ છે, તો આ વિકાસનું મોડલ છે કે તમે ગુજરાતના લોકોનું બિલકુલ ધ્યાન નથી રાખતા અને બિલકુલ જ્યારે કહે છે ટાંકીને કહેવાય છે કે ભાઈ આપણે એક લો બનાવીએ, પછી લો નો શું ફાયદો છે ગેરફાયદો છે એ પછી હજી વાત કરશું. તો પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે સાહેબ કે આ મજાક થઈ રહી છે, યુથ સાથે મજાક થઈ રહ્યા છે. દે આર નોટ બીન ટેકન સિરિયસલી. ભલે યુથે બોલો, આપણા ગુજરાતની પબ્લિકે બોલો પેલું 156 કર્યું, પણ એનાથી ગવર્મેન્ટ ભલે આમ કહે છે કે ઓ વી આર હમ્બલ્ડ ને આમ ને તેમ, પણ હમ્બલ્ડ બોલવાથી હમ્બલ્ડ નથી થવાતા. તમારા એક્શન્સ શુડ સ્પીક, નોટ જસ્ટ યોર વર્ડ્સ. તે અનફોર્ચ્યુનેટલી વર્ડ્સ બોલાય છે પણ એક્શન્સ કશું થતા નથી. એટલે આ ફરીને આ વખતે ફરી પાછું પેપર ફૂટી ગયું. હવે જે આપણે વાત કરી રહ્યા છીએ કે પેપર ફૂટે છે ત્યારે એટલા બધા કોલેટરલ ડેમેજ થાય છે. કોલેટરલ ડેમેજ એટલે કે ખાલી તમે આપણે અત્યારે વાત કરી કે ભાઈ યુવાઓ, ખાલી યુવાઓ નહીં, એ લોકો તો પાછા ભણશે પણ એ લોકોનું આખું ફેમિલીમાં ડેમેજ થાય છે. આખા આપણા ગુજરાતની ક્રેડિટેબિલિટી, આપણે જે કહીએ છીએ ને ગુજરાતનું શું કહેવાય આપણે પેલું વિકાસ મોડલ, તો એ આખી ક્રેડિટેબિલિટી ડેમેજ થાય છે. અને અત્યારે પોઈન્ટ એ છે કે આપણે બી બીજી ગવર્મેન્ટ, જાણે કે રાજસ્થાન ગવર્મેન્ટમાં બી પેપર ફૂટે છે, તો રાજસ્થાન ગવર્મેન્ટે કહી દીધું કે ભાઈ ગુજરાતમાં બી પેપર ફૂટે છે. એટલે તમે જોયું કે બધા ભાઈ બની ગયા, એવરીબડી ઇઝ બ્રધર. એટલે આજની તારીખમાં મને ખબર નથી પડી રહી કે હવે લોકો શું કોના પર ભરોસો રાખે. ખાલી બોલવા કે આ ભાજપનો ભરોસો ને આ કોંગ્રેસનો ભરોસો ને આ આપનો ભરોસો, એમાં કઈ મેલ પડતો લાગતો નથી. કારણ કે આજની તારીખમાં તમે જોશો આપણું અનએમ્પ્લોયમેન્ટ અનએમ્પ્લોયમેન્ટ વધતું જઈ રહ્યું છે. કાલે જ પેલું બજેટ આવ્યું ત્યારે બજેટમાં આપણી પ્રધાનમંત્રી કૌશલ્ય ફલાણા KVY કેવી કઈ યોજનાઓ છે, જાતના નવા નામો, એટલે આ તો જૂના જ નામ છે. તો અત્યારે એક નવો આંકડો, એટલે આના જોડે રિલેટેડ થોડો જ ઘણો છે, ચોરી પેપર લીક જોડે રિલેટેડ નથી પણ અનએમ્પ્લોયમેન્ટ જોડે રિલેટેડ છે કે PMYK કે જે પેલી યોજના છે એમાં 4.0 એટલે ચોથું એડિશન કેવા નહીં આવ્યું, પણ ત્રીજા એડિશનમાં જયારે હિસાબ કરાયો તો હિસાબમાં આ લોકોએ 4 લાખ સર્ટિફિકેટ આપ્યા છે. સર્ટિફિકેટ એટલે 4 લાખ લોકોને ભણાવ્યું છે એવું, એટલે વોકેશનલ ગાઈડન્સ આપ્યું છે, સ્કિલ આપી છે. પણ સાહેબ એમાંથી જે એમ્પ્લોયમેન્ટ છે એ તો ખાલી 30,000 ને જ થયું છે, પ્લેસમેન્ટ તો ખાલી 30,000 જ થયું છે. એટલે સમજો અને આ પાર્લિયામેન્ટરી કમિટી નો હોય છે રિપોર્ટ, એટલે મારા ઘરનો નથી, વોટ્સએપ યુનિવર્સિટી વાળો નથી, પાર્લિયામેન્ટરી કમિટી વાળો છે. એટલે તમે સમજી શકો છો કે કેટલી મજાક થઈ રહી છે યુવાનો જોડે અને આપણા પૈસા જોડે. કારણ કે તમે જયારે 4 લાખ લોકોને શીખવાડો છો તો એમાં ઓબ્વિયસલી 90% તો ફીસ માફ કરેલી હોય છે, એટલે ફ્રીમાં શીખવાડાય છે, બરોબર. તો એ પૈસા જે ગવર્મેન્ટ આપે છે યુથના સ્કિલ ડેવલપમેન્ટ માટે, એ પૈસા તો તમારા મારા જ છે, ટેક્સના જ છે, યા બોરોઈંગના છે, દેવાના છે, બેમાંથી એક છે, જે બી છે આપણા જ માથે પડવાના છે પૈસા. તો અલ્ટિમેટલી આજની તારીખમાં આપણે આપણા દેશમાં, ઇન્ડિયામાં, જો ઇન્ડિયા લેવલની બી વાત કરીશ, કારણ કે કહું ને રાજસ્થાનમાં બી ફૂટે છે, હરિયાણામાં બી ફૂટે છે ને ગુજરાતમાં બી ફૂટે છે, તો આજની તારીખ ને યુપીમાં, બિહારમાં બધા જ ફૂટે છે. તો એનો મતલબ કે યુથ આર નોટ બીંગ ટેકન અપ સિરિયસલી. ખાલી ખર્ચાઓ નખાય છે. હવે પૈસા કોને મળે છે? પેલા 4 લાખ સર્ટિફિકેટ, એટલે 4 લાખ તમે કોર્સિસ છોકરાઓને ભણાયા, તો એ પૈસા હતા હવામાં ગયા, છોકરાઓ હતા નહીં હતા, આખી જુદી વાત છે. પછી ભલે આપણે અહીંયા ટાંકીએ કે મને હજી યાદ છે કોંગ્રેસના નેતા બેઠા છે, એટલે પેલા શું રાજીવ ગાંધી વખતે કહેતા હતા કે ભાઈ હું 1 રૂપિયો સેન્ટર આપે છે તો 20 પૈસા કે 30 પૈસા લોકોને પહોંચે છે. તો મારે હવે અત્યારે ભાજપના નેતા તો કોઈ છે નહીં, હવે ખબર નહીં કેમ નહીં, પણ ભલે એ લોકો બિઝી હશે કદાચ, એ લોકો ડિબેટમાં આવતા જ નથી. ના બિઝી હોય ને સાહેબ, મોટા 156 એટલે બિઝી કહેવાય ને સાહેબ, અમે બધા ફ્રી કહેવાય, કારણ કે અમે વોટ આપવા જઈએ એટલે અમે ફ્રી કહેવાય. તો એમને કમિંગ બેક ટુ ધ મૂળ પોઈન્ટ કે એ તો ચલો 1 રૂપિયામાંથી 30 પૈસા પહોંચતા હતા કે જે બી પહોંચતા હતા,
આપણો તો 4 લાખમાંથી અગર 30,000 ને એમ્પ્લોયમેન્ટ મળે એટલે હવે તમે સમજી લો કે 4 લાખ લોકોને શું ભણાયું, કયું ભણાયું, બિલકુલ. અને હવે એમાં એક આખો અલગ વિષય થાય છે. અને Okay. આના પર ફાઇનલ કીધું કે ગુજરાત સ્ટેટ લો કમિશન ઓન રેકોર્ડ મૂક્યું છે એમનું ઓબ્ઝર્વેશન એવું લખ્યું છે કે આ પેપર લીક નો લો એટલે બી બનાવવામાં આવવો જોઈએ કારણ કે રેમ્પન્ટ પેલું છે શું કહેવાય કરપ્શન છે અને જી. મોટા મોટા ઇન્ફ્લુએન્શિયલ લોકો સ્ટેટ ગવર્નમેન્ટના ઇન્વોલ્વ છે. એટલા હદ સુધી ગુજરાત સ્ટેટ લો કમિશને લખ્યું છે, ઓબ્ઝર્વેશન ઓન રેકોર્ડ મૂક્યું છે, એવું મેં પેપરમાં વાંચ્યું. એનો મતલબ શું થયો સાહેબ? એનો મતલબ એ થયો કે આટલું બધું થયા પછી બી આપણી ગવર્નમેન્ટ આજ દિન સુધી જાગી નહીં. આ તો બિલકુલ. હવે ફરી આ 2020 માં થયું. મને યાદ જી. છે કે જ્યારે થયું ત્યારથી આપણે બધાએ બૂમ પાડવાની ચાલુ કરીને ગવર્નમેન્ટને યાદ અપાવ્યું કે સાહેબ આવું સ્ટેટ લો કમિશને કર્યું છે. ત્યારે ગવર્નમેન્ટ જાગી કે હવે પ્રેશર આવ્યો, મીડિયાનો પ્રેશર આવ્યો ને હવે ગવર્નમેન્ટ કહે છે કે અમે લો બનાવશું. અને જી, જી. લોમાં બી એ લોકો કઈ મોટી લો નું ડિસ્કશન સારું પછી કરીશ. જી બિલકુલ બિલકુલ. સ્મિતાબેન પાસે આવીશ. સ્મિતાબેન, આ જે આખો ઘટનાક્રમ થઈ રહ્યો છે એક પછી એક, અને અત્યારે તો પાછા યુવરાજ સિંઘે પણ જે કહી શકાય કે જે રીતે આ આખી બધું બની રહ્યું છે, એક પછી એક આરોપીઓ ઉમેરાતા જાય છે, શું કહેશો તમે આના વિશે? જી, તમારો અનમ્યુટ કરજો જરા મોબાઈલ. યા 2014 થી અત્યાર સુધી મોટાભાગના જેટલા પણ પેપર લીક થયેલા છે સ્પર્ધાત્મક પરીક્ષાઓના, જી. એટલે ખાસ કરીને એ સિલસિલો તો ચાલુ છે, હજુ સુધી યથાવત છે. અને એ સમય દરમિયાન એ જે ગુનેગારોને પકડવામાં આવે છે, જે સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે, કે એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે, એમાં ખાસ કરીને આપણે જોઈએ તો મોટા ભાગના એમને છૂટી ગયા છે. આપણે વાત કરીએ કે જે હાર્દિક શર્મા જે છે એ પ્રાંતિજનો જે વ્યક્તિ છે એ અગાઉના પણ પેપર લીક કાંડમાં એ સંડોવાયેલો હતો અને આ પણ સંડોવાયેલો, આમાં પણ એની સંડોવણી દેખાય છે. એટલે મોટા માથાઓની રહેમ રાહે રહેમ નજરે આ લોકો પોતાનું કામ કરતા હોય છે. ચોક્કસ એક વાત, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ સરકાર માટે ફક્ત ને ફક્ત એક વેપાર બની ગયો છે. કારણ એનું એ જ કે જયારે સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત આવે છે ત્યારે એની ફી લેવામાં આવે છે, ફી ભરીને એનું ફોર્મ ભરવામાં આવે છે, બરાબર? એટલે એ કેટલા લોકોની, કેટલા વિદ્યાર્થીઓને અત્યારે 9.5 લાખ બિલકુલ, કીધું હમણાં પારસભાઈએ એ જ વાત કરી, 143 કરોડનો આંકડો પણ એ જ વાત કરી. જી. હા, એટલે ફી જમા થઈ છે, તે સાથે સાથે તમે એનો ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ ત્યાં સરકારમાં જમા થયું છે, બરાબર? શૈક્ષણિક જે તમે સરકારી ક્લાસોમાં તમે ક્લાસીસ કરવા ગયા હોય ત્યાં પણ, અને પ્રાઇવેટ ક્લાસીસ કરવા માટે ગયા હોય એનો પણ ખર્ચ અને એનું ટેક્સ ને બધું પણ ત્યાં સરકારમાં જમા થયું હોય છે. એટલે આમ જોવા જઈએ તો એક સરસ મોટો બિઝનેસ સરકારને મળી ગયો છે. Okay. લોકો, વિદ્યાર્થીઓને તમે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ફોર્મ ભરાવડાવો અને પછી આ રીતના પેપર લીક કાંડ હોય અથવા તો એમને પણ પરીક્ષાની ડેટ તમે પાછળ ઠેલો અથવા તો કેન્સલ કરો અને તમારી કમાણીનું એક સાધન બિલકુલ. બનાવો. હું જયમિનીબેન પાસે એક આવીશ. દેખીતી વાત છે. બિલકુલ, અને બિલકુલ. બીજું ખાસ જી જી, પૂરી કરી લો. થોડું મારે કેવું જી. છે હજુ થોડુંક. જી જી જી. હા, હું ખાસ એ માટે કહેવા માંગુ છું કે આ કઈ એમને એમ નથી ચાલતું. ઉપર સુધીને છેક સુધીના માથાઓ આમાં કામ કરતા હોય છે. એટલે આપણે કહીએ કે જે રીતના એક વેપારનું જે મોટે ભાગે આ એક માધ્યમ થઈ ગયું છે, જેના અને જે હમણાં જે રીતે રુઝાનજીએ કીધું કે ઉદ્યોગ મોટા જ માથાઓ બનાવવા પણ માધ્યમ છે. સંકળાયેલા છે. Right, right. બિલકુલ. સંડોવાયેલા છે, એટલા માટે એના રેમ રાયજા થઈ શકે, બાકી નાના માછલાઓ કે ને એ લોકોની હિંમત નથી કે આવું કરી શકે એ લોકો. બિલકુલ. જયમિનીબેન પાસે આવીશ. ખરેખર કેવી જે છે તે નીતિ ઘડાવી જોઈએ. આપણે આ દરેક ને આપણે આજે પૂછીએ કે ખરેખર તમારા મતે વ્યવસ્થા કેવી હોવી જોઈએ કે જેથી કરીને આવા કૌભાંડો છે તે વારંવાર ન થાય? જી બિલકુલ. આપણે એમ ગણી શકીએ કે જેવી રીતે NDPS તો કાયદો એ સ્ટ્રિક્ટ બનાવવામાં આવ્યો છે કે એનામાં જામીન લેવા એ શક્ય બહુ નહિવત કેસોમાં મળતા હોય છે. બાકી NDPS નો એ પ્રથમ દર્શનીય ગુનો ગણી શકાય. એવી રીતને જે એ કાયદો બનાવવા માટે જેટલો નીચવ્યો હતો કે સેક્શન 34 લાગ્યા પછી તમને જામીન મળવા એ શક્ય નથી. એવી રીતની જ આનામાં એવી રીતનું મેં હમણાં થોડી ચર્ચા સાંભળેલી કે પેપર ફોડના ને 7 વર્ષની સજા સુધીની જોગવાઈનું વિચારવું અને જે પેપર લેનાર છે એ લોકોને 3 વર્ષની સજા સુધીનું વિચારવું. પરંતુ હું એવું માનું છું
કે લેનાર અને દેનાર બંને ઇક્વલ ગુનેગાર હોય છે. તો આવા સંજોગોમાં 7 વર્ષની સજા નહીં, આનામાં તો લોકોના કેરિયર બરબાદ થઈ જતા હોય છે. તો બિલકુલ. આવા સંજોગોમાં એની ગંભીરતા એટલી સેન્સિટિવિટી સાથે તમારે નક્કી કરવી જોઈએ કે કોઈ વ્યક્તિ આટલા આપણા યુથની જિંદગી સાથે રમી ન જાય, એ વ્યક્તિને જામીન ન મળવા જોઈએ. બિલકુલ. એનું કારણ છે કે જ્યાં સુધી હવે આ પ્રથમ દર્શની એટલે આ કોઈ પુરાવાનો સ્ટેજ મીન્સ એને પુરવાર કરવાની જરૂર નથી. આ પ્રાથમિક જ વસ્તુ છે કે ગુનો કઈ રીતે આચર્યો છે એટલું જ ડિસ્ક્લોઝ કરવાની વાત હોય છે. અને આખી પેનલમાં કેટલા લોકો છે અને કોને કોને શું એટલું જ તમારે ખોલવાનું રહેતું હોય. બિલકુલ. તો આપણે બિલકુલ. એમ કહીએ કે મર્ડર કરતા પણ વધારે ગંભીર ગુનો છે. તો બિલકુલ. જેટલી કારણ કે વસ્તુ તો આમાં મર્ડરને બને sensitive ગણીએ છીએ, આપણા મતે આમાં નોન બેલેબલ જે છે તે ગુનો હોવો જોઈએ. જી. હજી કદાચ જી. સજા પણ હજી વધારે હોવી જોઈએ. પારસભાઈ પાસે આવીશ. વધારે હોવી આ વિપક્ષમાં છો આપ, આ જે આખી વાત છે, હું દરેક માટે આ જ પ્રશ્ન છે, કેવી રીતની આ સિસ્ટમ હોવી જોઈએ કે જેને લીધે થઈને આવી જે પ્રક્રિયાઓ છે, આવા જે કૌભાંડો છે તે વારંવાર નહીં થાય? ખરેખર મેડમે કીધું બહુ સાચી વાત કીધી છે કે નોન બેરેબલ જે છે, આ જે બી જેને ગુનો કર્યો છે, જેને પરીક્ષાના પેપર ફોડ્યા છે કે જેને લીધા છે, તેને જામીન આપવી જ ના જોઈએ. તેને ખરેખર તો પકડીને એવી કડક કાયદા કે જેમ ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આપણે જે રીતે 1 મહિના કે 2 મહિના કે 6 મહિનાની અંદર ચુકાદો લાવી દઈએ છે, જી. એ રીતના તરત જ ચુકાદો લાવી અને તેમને સજા ફટકારવી જોઈએ કે જેથી કરીને આ લોકોની અંદર એક દાખલો બેસે કે ના, અમે લોકો આવું કઈ કૃત્ય કરીશું, અમે જો પેપર ફોડવાનો પ્રયત્ન કરીશું કે ખરી. પારસભાઈ, આ કાયદાની વાત થઈ જે જયમીની બેને કીધી. વિપક્ષ તરીકે તમારી ચલો સરકાર હોત, શું એવું થાત કે ભાઈ આ પેપર લીક જ ના થાય? અમે જો સરકારમાં હોત તો તમે જુઓ કે ઘણી બધી પરીક્ષાઓ એવી છે, કેન્દ્ર સરકારની છે અને ખાનગી એવી પરીક્ષાઓ જે છે કે જેના પેપર ફૂટવા બી શક્ય નથી. તમે જુઓ સીએ ની પરીક્ષા છે, સીએસ ની પરીક્ષા છે કે બીજી બધી જેવો પરીક્ષાઓ જે છે, તમે ક્યારે એને નહીં સાંભળ્યું કે એવી પરીક્ષાઓના પેપરો ફૂટે. કારણ કે ખૂબ જ એ એકદમ કડક રીતે એ પેપરો અને બહુ નિગરાનીમાં અને બહુ ચોક્કસ વ્યક્તિઓ દ્વારા જે પેપરો કાઢવામાં આવે છે ને તેની સુરક્ષા વચ્ચે એ પેપરો જે છે જે તે સેન્ટર ઉપર પહોંચાડવામાં આવે છે. પરંતુ જ્યારે અત્યારે આપણે જોઈએ કે આ પેપરો ફૂટે ત્યારે સરકાર જે છે એટલી કદાચ એ બાબતે ગંભીર નથી. પરંતુ જો અમારી સરકાર હોત તો ચોક્કસપણે હું એમ કહેત કે આવી રીતે જે તે વ્યક્તિઓ, જે પેપર કાઢનાર જે વ્યક્તિ છે, એને જ્યારે પેપર કાઢે છે ત્યારથી જ એને તમે એક નજર કેદમાં રાખો 1 મહિનાથી કે એને જે પેપર કાઢ્યું છે, અને પ્રિન્ટિંગ પ્રેસ જે છે એના ઉપર એક નજર કેદ રાખો કે પ્રિન્ટિંગ પ્રેસની અંદરથી એક કાગળિયું બી બહાર ના જાય. અને ત્યારબાદ જ્યારે પરીક્ષા હોય ત્યારે સીધી જ ત્યાંથી પેપરો જે છે તે જે તે પણ પેપર આ એટલું કેન્દ્રો સરળ, સુધી આ પહોંચે. કદાચ એટલું સરળ નથી પારસભાઈ. કે રાજસ્થાનમાં પણ આ વસ્તુ બની ગઈ. રુઝાનજી પાસે આવી છે. રુઝાનજી, શું કહેશો, ખરેખર કેવી સિસ્ટમને અમલમાં લાવવી જોઈએ? આપ એક આપ આઈટીના પણ એક્સપર્ટ છો, તો એવું શું હોવું જોઈએ હવે? લેટેસ્ટ ટેકનોલોજી, કોઈ સિસ્ટમ, ડિજિટલાઇઝેશન, કારણ કે આપણે તો પાછા ડિજિટલાઇઝેશન પાછળ તરફ જઈએ છીએ, તો એવું કંઈ થઈ શકે કે આવું બધા ગોટાળા ના થાય? મ્યુટ, અનમ્યુટ કરશો. કદાચ થોડું વ્યંગ બી સમજી લેજો જી કે અગર આપણા ઈવીએમ જી હોય હું એ જ છે, કહેતો- હું એ જ કહેતો હતો. જે મુકાય છે એમાં પેલા સ્ટ્રોંગ રૂમોમાં મુકાય છે, લોકો આસપાસ ઉભા રહીને પહેરેદારી કરે છે, બરોબર છે. હવે એ ફૂટતા હોય કે નહીં ફૂટતા એ આખો અલગ મેટર છે, અત્યારે એમાં નહીં પડીએ. મારું એવું માનવું છે કે એવું ઈવીએમ ને સ્ટ્રોંગ રૂમમાં મૂકીને એની પહેરેદારી થાય છે. તો આપણા પેપર, હવે બીજી વાત છે કે હવે હું સિરિયસ વાત કરું છું કે સાહેબ આજે પ્રિન્ટિંગ, આપણા પૈસા પ્રિન્ટ થાય છે, બરોબર? પૈસા પ્રિન્ટ થઈને આખા એક જગ્યાએથી બીજે જગ્યાએ જાય છે અને પછી ત્યાંથી આગળ જે બી વેચાય છે બેંકોમાં જાય છે. તો એ આખું માળખું છે, એ શું માળખું છે? એ જ માળખું છે ને સાહેબ. આપણે કઈ નવું માળખું બનાવવાની જરૂર નથી. તો વાય કાન્ટ વી યુઝ ધેટ સેમ માળખા? પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે મને હસવું આવે છે કે એક પ્રિન્ટિંગ પ્રેસનો માણસ એમ કે છે કે પ્રિન્ટિંગ પ્રેસના માણસે પેપર ચોરી કર્યું. હવે સાહેબ એ માણસને અડધી રાતે સપના તો ના આવ્યા હોય, એટલે કોઈક ઉપર જ બેઠો હોય. કારણ કે એક જે માણસ ત્યાં જોબ કરતો હોય ને સાહેબ, એની એટલી પહોંચ ના હોય કે એ આખી સિસ્ટમ કરે અને કે આ 5 લાખમાં વેચીશ, 25 લાખમાં વેચીશ, 50 લાખમાં વેચીશ, બરોબર છે. એટલે કોઈકે એને એપ્રોચ કર્યો હોય, એમાં એટલી બુદ્ધિ બી ના હોય, બરોબર? કોઈકે એને એપ્રોચ કર્યો હોય. હવે મને એક ચીજ સમજ નથી પડતી કે હું તો આઈટી ફિલ્ડની છું,
તો અમારા ફિલ્ડમાં સાહેબ હવે બધી કંપનીઓ પ્રેક્ટિકલી બધી કંપનીઓ બેકગ્રાઉન્ડ ચેક કરાવે. કોઈ માણસ જોબ લેવા આવે તો બેકગ્રાઉન્ડ ચેક કરે કે ભાઈ ઓકે તે ક્યાં કામ કર્યું, કે મેં આ કંપનીમાં કામ કર્યું, તો બેકગ્રાઉન્ડ ચેકની કંપનીઝ આવે, અમે લોકોના કામ સોંપી દઈએ અસાઇનમેન્ટ આપીને, એ લોકો આગળ અમને બેકગ્રાઉન્ડ ચેકનો રિપોર્ટ આપે કે ભાઈ આને આ હોય, જે બી બધું આખો ચેકિંગ થાય, બરોબર છે. તો મને ખબર નથી પડતી કે આપણે બેકગ્રાઉન્ડ ચેક વગર આટલી સિરિયસ જગ્યાઓ પર બેકગ્રાઉન્ડ ચેક વગર માણસ રાખીએ છીએ. ત્રીજો પોઈન્ટ કે અત્યારે આપણું બજેટ ગયું પેલી હલવા સેરેમની થઈને બધા હલવા ખાધા અને બધું જે બી કે છે ને હવે પ્રિન્ટિંગ થશે ને પછી આયા હતા. અગર આપણે એ બધું કરી શકીએ, બજેટ માટે કરી શકીએ, ઇલેક્શન, તો મારા યુથ માટે, આપણા દેશના ભવિષ્ય માટે, બરોબર છે, આપણે કેમ ના કરી શકીએ? કરોડો રૂપિયા ખર્ચાય છે આંબી. તમે જે રીતે જુઓ છો કે જે રીતે પૈસાનો ધુવાડો થાય છે, કારણ કે જયારે ખોટા ખર્ચાય છે ત્યારે એને ધુવાડો કહેવાય. કારણ કે તમે આજ જે બધા સાહેબોએ ગણતરીઓ કરી આપી, આ તો બહુ ઓછી ગણતરીઓ કરી છે સાહેબ, પણ આપણે બેર મિનિમમ ગણતરી કરીએ તો બી તમે સમજો છો કે આપણે કેટલો મોટો, એક તો પૈસા ઢગલે ગયા, છોકરાઓનું ભવિષ્ય, મોરલ, ફેમિલીને જે કોલેટરલ ડેમેજ થયું, આપણી ક્રેડિટેબિલિટી ગઈ. એટલે તો પેલા લો કમિશન ઓન રેકોર્ડ મૂક્યું છે કે ભાઈ આટલું બધું થાય છે ને લોકોને લાગે છે, કોઈને બી લાગે કે અમારી જોડે ધોકો થયો છે, અમારી ગવર્મેન્ટ જેને અમે ખોબલે 156 કર્યું એને અમારી જોડે ધોકો કર્યો. એટલે ગવર્મેન્ટને આટલું એટલે આમ તો કહે છે કે સંવેદનશીલ સરકાર, પણ અમારા સંવેદનશીલ સાહેબ હતા ત્યારે બી આ બધું તમારે એમની અંડરમાં બી આ બધું થયું હતું, અત્યારે બી જે સંવેદનશીલ નવું આવ્યું છે એમાં આ થાય છે. એટલે પોઈન્ટ સાહેબ અત્યારે થઈ રહ્યો છે કે લેટેસ્ટ સી બધી ચીજો, તમે દીકરીઓની બહેનોની ચીજો ઇઝીલી લઈ લો, પછી યુથ, પછી ચપરબંધી को नहीं छोड़ेंगे આવી જશે અત્યારે તો બોલવા માટે, અગર હજી 2-4 પકડાશે ચપરબંધી को नहीं छोड़ेंगे. એટલે સાહેબ આ બધું મજાક થઈ રહી છે. અલ્ટિમેટલી સી એઝ અ પ્રાઉડ ગુજરાત સિટીઝન અને પ્રાઉડ સિટીઝન ઓફ ઇન્ડિયા અમને થાય છે કે અમારી ગવર્મેન્ટ જેના પર અમે ભરોસો રાખીએ છીએ એ અમને સિરિયસલી નથી લેતી. યુવાનોને એટલા સિરિયસલી નથી લેવાતા. સ્મિતાબેન પાસે આવીશ કે જે એમણે કોલેટરલ ડેમેજની વાત કરી. હવે આપણે જે વાત કરી એક સીધી જો વાત કરીએ ને તો એક જે કોઈ વિદ્યાર્થી હોય તેની સાથે તેના કુટુંબના સપનાઓ જોડાયેલા હોય છે, તેના જે મા બાપ, ફેમિલી મેમ્બર્સ, આ બધા જ એની સાથે એ બધું જોડાયેલું હોય છે. અહીં પણ ઘણી બધી અસર થતી જોવા મળે છે. શું કહેશો? જી, તો બિલકુલ. તો અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ જો 9.5 લાખ જે વિદ્યાર્થીઓ હોય છે તેમને પાસેથી 1500 રૂપિયા ફી લેવામાં આવી હતી અને લગભગ 140-145 કરોડ જેવો જે આંકડો છે તે સામે આવ્યો છે કે જેમાં વિદ્યાર્થીઓએ ફી તરીકે સરકારને ચૂકવ્યા છે. કારણ કે અહીંયા વસ્તુ તો એ જ આવે છે કે જ્યારે પરીક્ષા આપવી હોય છે ત્યારે એની જે આખી સિસ્ટમ ગોઠવવાની હોય છે ત્યારે એ લોકોને ફી ચૂકવવી પડતી હોય છે. 1500 રૂપિયા ફી આપીને પણ વિદ્યાર્થીઓએ જે હાલાકી ભોગવી છે, સૌથી પહેલો આઘાત તો એ જ કહેવાય કે પરીક્ષા કેન્દ્રના દરવાજે એક સામાન્ય ચોકીદાર હોય એ કહી દે કે ભાઈ તમારું પેપર ફૂટી ગયું છે ને તમે હવે જાઓ. બહુ સરળતાથી કહી દેવાનો છે કારણ કે એને કોઈ દિવસ આ લોકોની મહેનત જોઈ નથી, એટલો ભણેલો પણ નથી, એને ખબર પણ નથી કે એક જ્યારે ખૂબ મહેનત કરીને જ્યારે તમે પરીક્ષા આપવા જાઓ ત્યારે તમારા મનમાં શું ચાલતું હોય છે, તમે કેટલા સ્ટ્રેસ્ડ હો છો. માટે આવા કોઈ સામાન્ય માણસો સાવ કહી દે કે ભાઈ આ રીતે તમારું પેપર ફૂટી ગયું છે ને તમે હવે જતા રહો. કેટલી બધી પોલીસ તૈનાત કરવામાં આવી હતી આ બધા પરીક્ષા કેન્દ્રો પર, કેટલા CCTV કેમેરા તૈનાત કરવામાં આવ્યા હતા, કેટલા બધા ખર્ચા થયા. તો આ બધી જે આખી વસ્તુ થઈ ગઈ છે કે ભાઈ આટલું બધું જ્યારે થતું હોય ત્યારે પણ જે કહી શકાય કે એક વિદ્યાર્થીની મનોવ્યથા શું હોઈ શકે. ક્યારે કોઈ વિદ્યાર્થી પોતાની હોલ ટિકિટ પણ બાળી નાખે. એ લોકો એટલા બધા ફ્રસ્ટ્રેટ થઈ ગયા, એટલા બધા ગુસ્સામાં આવી ગયા કે આપણે હોલ ટિકિટ એમણે બાળી નાખી. જોકે બીજી તરફ જોઈએ તો તંત્રનું જે કહી શકાય કે ABVP, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે છે તેણે પણ હવે આ મામલે મોરચો માંડી દીધો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પણ હવે સ્વાભાવિક રીતે એ કહી રહી છે કે ભાઈ હવે જ્યારે વિદ્યાર્થીઓની આવી હાલત થાય છે ત્યારે બને તેટલું જલ્દી તમે લોકો પરીક્ષાની તારીખ જાહેર કરો. 90 દિવસ 100 દિવસ જે છે તે પરીક્ષા માટે ન આપી શકાય. 3 મહિના કે તેથી વધુનો જે સમય છે, આટલો બધો સમય એક તાજો જે તૈયાર થયેલો છે ઉમેદવાર, પરીક્ષાર્થી જે તૈયાર થયો છે, જે હવે પરીક્ષા આપવા માટે તૈયાર છે અને તે પોતાના સાધનો સાથે સજ્જ છે, ત્યારે તમે તેને કારણ વગર
રાહ જોડાવી રહ્યા છો, અને તે પણ ભૂલ કોની? વિદ્યાર્થીઓની તો છે જ નહીં. જે ભૂલ છે તે તંત્રની છે, તેની ખામીની છે. તો અહીં જે વસ્તુ આવી રહી છે કે તો પાછી જે આ જે આખું આવ્યું છે એનું માળખું, હવે હું આવીશ એડવોકેટ જયમિનીબેન પાસે કે આમાં ક્યાંક જે રીતે બિલકુલ, તો હું આવીશ પારસભાઈ પાસે કે પારસભાઈ, જે રીતે આ આખી વસ્તુ થઈ રહી છે કે ભાઈ સરકારે આવી નીતિ ઘડવી જોઈએ, હવે આમાં સરકારની ક્યાંક ઈચ્છા શક્તિનો અભાવ જોવા મળે છે ને ત્યારે આવી બધી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. શું કહેશો? જી કુમારભાઈ, પહેલા હું આપને એક ક્લેરિફિકેશન કરી દઉં કે હમણાં તમે જે એબીવીપી ની વાત કરી ને, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, એ ભાજપની યુવા પાંખ છે. બિલકુલ, અને બિલકુલ. ભાજપના હવે તે જ સામે પડી છે. હવે તે જ NSUI ની સાથે એબીવીપી પણ એ જ કામ કરી રહી છે. કુમારભાઈ, એમાં એ વસ્તુ એવી છે કે એબીવીપી ને છે ને 24 કલાક યુવાનો સાથે કામ કરવાનું છે, વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનું છે. બિલકુલ બરાબર છે. એટલે એમને ના છૂટકે, તમને ફરીથી શબ્દ યાદ રાખજો, ના છૂટકે તેમને વિરોધ કરવો પડે છે. બાકી તેમને ભાજપના ઉપરથી જે નેતાગીરી માંથી જે રીતના જ આદેશો આવે એ જ એબીવીપી કરે છે. ખરેખર તો સાચો વિરોધ જે છે એ NSUI દ્વારા કરવામાં આવી રહ્યો છે, જે કોંગ્રેસની યુવા પાંખ છે, જે વિદ્યાર્થીઓની સાથે જે તમે જોજો કે વિરોધ પ્રદર્શન અમદાવાદની અંદર થયા, પાટણની અંદર થયા, તમે પાલનપુરની અંદર થયા કે સુરતમાં થયા, NSUI ના વિદ્યાર્થીઓ રોડ ઉપર આવીને પ્રદર્શન કર્યા છે. તમે એકે એબીવીપી નો વિદ્યાર્થી આવી અને રોડ ઉપર સરકારના વિરુદ્ધમાં પ્રદર્શન કર્યું હોય ને તો બતાવો તમે. એટલે એબીવીપી ને તો ખાલી શું છે કે પેલો તો વિદ્યાર્થીઓ સાથે રહી અને કામ કરવાનું છે, પરંતુ એમને સૌથી વધારે તો તે ભાજપના નેતાઓ છે ને એમની સાથે વાતચીત કરીને એમની સાથે સારી રાખીને કરવાનું હોય છે. એટલે તમે જો કે એમણે એક જગ્યાએ વિરોધ કરવો પડે મીડિયામાં બતાવવા માટે અને વિદ્યાર્થીઓને બતાવવા માટે એમણે વિરોધ કરવો પડે, દેખાવ પૂરતો વિરોધ કરવો પડે. બાકી સાચો વિરોધ તમે કોલેજના વિદ્યાર્થીઓને તમે પૂછશો ને તો NSUI એમની સાથે છે અને બીજા જે લોકો છે, સામાન્ય લોકો છે, એ એમની સાથે છે. બીજી એક વાત આપને તમને કહું કે આમાં છે ને મોટી માછલીઓ તો પકડાવાની જ નથી. તમે અત્યારથી લખી લો, આ બધી અત્યારે જે છે નાની માછલીઓને પકડી અને લોકોને બતાવવામાં આવે છે. તમને કદાચ યાદ હોય કે 2022 ની અંદર જયારે પેપર ફૂટ્યું હતું ત્યારે આપણા જે છે આ ભાજપના જે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ એમ કીધું હતું કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે, છતાં બી 2021માં જે પ્રિન્ટિંગ પ્રેસને આ જે રીતનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તો તેને જ ગુજરાત યુનિવર્સિટીની અંદર ફરીથી એ લોકોને પ્રિન્ટિંગ પ્રેસનો કોન્ટ્રાક્ટ એ લોકોને 2022માં ફરીથી એમને જ આપવામાં આવ્યો હતો. એટલે એક આખી મિલીભગત છે. તમે જુઓ, હું બહુ સીધી રીતે સ્પષ્ટ રીતે રાજકારણથી દૂર કરીને કહું ને તો દર 5 વર્ષે સરકાર બદલાતી હોય ને તો કોઈ આવી હિંમત ના કરે. પરંતુ તમે જુઓ કે આજે 28 વર્ષથી સરકાર એકની એક જ છે. એમને ખબર છે કે અહીં આગળ અમને કોઈ બદલવાનું નથી. પારસભાઈ, રાજસ્થાનમાં તો બદલાય છે, રાજસ્થાનમાં તો બદલાય. રાજસ્થાનમાં બદલાઈ હતી સાહેબ, અને પેપર ફૂટ્યું, એ લોકોને અત્યારે જેલમાં છે. તમે 2014 થી લઈ અને તમને મીડિયાને બી કહું છું 2014 થી લઈને 2022 સુધીમાં જેટલા બી પેપર ફૂટ્યા એમાંથી એક જ વ્યક્તિ બી છેલ્લા તમે જુઓ કે 6 મહિના, વર્ષ કે 5 વર્ષથી જેલમાં હોય ને એક વ્યક્તિનું નામ આપો સાહેબ, એક વ્યક્તિનું નામ આપો કે 2014 થી જેણે પેપર ફોડ્યા છે એ લોકો અત્યારે જેલમાં છે. કોઈ જ વ્યક્તિ જેલમાં નથી. 2014 થી જે લોકોના નામ જાહેર થાય છે 2023 સુધીમાં એમાં એક બી વ્યક્તિ અત્યારે જેલમાં નથી. અને એના ઉપર કાર્યવાહી કરી હશે તો દેખાવ પૂરતી કાર્યવાહી કરીને જામીન ઉપર છૂટી. અને અત્યારે જ હમણાં જે મેડમે કીધું, હમણે એક વાત કરી કે ભાઈ જે કેન્દ્ર સરકારના પેપરો ફોડવામાં જેનું નામ આવ્યું હતું એ જ નામ 2023માં ફરીથી યુવરાજસિંહે પોતે કીધું કે ફરીથી એ લોકો 2023ના પેપર ફૂટવામાં એમને જ નામ આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે છે આમાં જે મોટા અધિકારીઓ જૂના એજન્ટો, તમને કહું એમનું નિવેદન શું હતું કે જૂના એજન્ટો સક્રિય થયા છે તેવી તેમણે વાત કરી હતી. રુઝાનજી પાસે આવીશ. રુઝાનજી, મારો વાત સંભળાય છે? જી રુઝાનજી, હવે આજે એમણે જે આખી વાત કરી, જે ખાસ કરીને વાત કરીએ તો યુવરાજસિંહે કે આમાં CBI અને ATS દ્વારા તટસ્થ તપાસ થવી જોઈએ. શું લાગી રહ્યું છે? એમણે PMOને પણ બધા જ ડોક્યુમેન્ટ્સ પોતાના મોકલી આપ્યા છે. ઓકે, હવે આવું યુવરાજસિંહ આજે નિવેદન આપ્યું કે PMOને બધા જ અમે જે અમારા ડોક્યુમેન્ટ છે, જે પ્રૂફ છે, બધું મોકલી આપ્યું. નામ પણ આવ્યા, નામમાં પણ ભાસ્કર ચૌધરી, કેતન બારોટ, અવિનાશ પટેલ, આ બધા પણ નામ આવે. અને આ બધું જે છે તે CBI અને ATS દ્વારા તપાસ થવી જોઈએ. શું કહેશો?
સૌથી પહેલા તો સારું છે અત્યારે પીએમઓ વચ્ચે આવ્યું છે, કારણ કે થયું તો એવું કે થોડા દિવસ પહેલા જયારે આ પેપરો ફૂટ્યા તો આના જે હોદ્દેદારો હોય ને, જે પેલા જી. મેડમ હતા ને બધા હોદ્દેદારો, જી તો ઓકે ચેરપર્સન કે જે બી કહેવાય, એ જી. બધા આવીને કહે કે આ તો ગુજરાતના લોકો જ નથી, આ તો બહાર ફૂટ્યું, હૈદરાબાદ થી ફૂટ્યું. અરે તો હૈદરાબાદમાં બી માણસ છે, ગુજરાત બી ઇન્ડિયામાં છે ને, આપણે તો ડબલ એન્જિનની સરકાર છે. આમ તો ટ્રિપલ એન્જિન કહેવાય, કમલ અમને બી ઉગાણું છું, પણ કઈ વાંધો નહીં, ડબલ એન્જિનની સરકાર છે. તો તમે એને કહો છો તો પછી ડબલ એન્જિનની સરકારથી ફાયદો હોવો જોઈએ કે ડબલ એન્જિન થવું જોઈએ? તો આ તો આપણને ફાયદો ના થયો ડબલ એન્જિનની સરકારથી, અગર આ જ એમની લોજિક હતી. એટલે પોઈન્ટ સાહેબ અત્યારે એ થઈ રહ્યો છે કે આજની તારીખમાં આપણા ગુજરાતના નેતાઓએ તો ખંખેરી નાખ્યું, બરોબર. બિલકુલ. હવે જે કહ્યું ને કે અમે પીએમઓ ને મોકલ્યા, એનો મતલબ એ એમ કહેવા માંગે છે કે હવે પીએમ સાહેબે લાલ આંખ બતાવી લાગે છે. બેટર લેટ દેન નેવર, હું એમ કહું, કારણ કે અગર આટલા ટાઈમથી પેપરો ગુજરાતમાં લીક થાય છે, ડબલ એન્જિનની સરકાર છે, તો પીએમ સાહેબ બી હાલ જાગ્યા મારે એમ પૂછવું છે, એમને હાલ દુઃખ ખબર પડ્યો માણસ બાળકોનો કે યુથનો, કે હાલ દુઃખ ખબર પડ્યો? કારણ કે આજની તારીખમાં ચલો પણ કે ને દેર આય દુરુસ્ત આય, હવે એ લોકોએ નામ તો મોકલ્યા છે. આ વખતે ના તો હોમ મિનિસ્ટર આવી જશે, ચબરબંધી કો નહીં છોડેંગે, પણ આ વખતે હજી મેં સાંભળ્યું નથી, એટલે મોસ્ટલી નહીં આયા હોય. પણ કઈ વાંધો નહીં, લોકો કદાચ મીડિયા આ વખતે ગઈ નહીં હોય પૂછવા, બિલકુલ. સાહેબે ના પાડી હોય કે બાઇટ નહીં આપશું, કારણ કે હવે એમને શરમ આવી ગઈ કે હવે કે ક્યાં શું કહું, એટલા માટે. તો કમિંગ બેક ટુ દેટ બેઝિક પોઈન્ટ કે અગર પીએમઓ ને મોકલ્યું છે, એનો મતલબ એમ કહેવા માંગે છે કે પીએમઓ ઇન્વોલ્વ છે. પણ મારો પ્રોબ્લેમ ક્યાં છે સાહેબ, હું કહી દઉં. મારો પ્રોબ્લેમ એ છે કે અગર મારી કોઈ દીકરી સાથે કઈ જાય છે, તો આપણા હોમ મિનિસ્ટર શ્રી આવે છે, એમની સીએમ ઓફિસ, એમની ઓફિસથી બધું આખું ટ્રેકિંગ થાય છે, અને પેલાને સજા થાય છે. હવે આ વખતે પીએમઓ માં ગયો છે, એટલે ત્યાંથી ટ્રેકિંગ થશે હોપફુલી, અને હોપફુલી સજા બી થશે, હું હોપફુલી થઉં છું, કારણ કે ગુજરાત સ્ટેટ લો કમિશને તો રેકોર્ડ મૂકી દીધું છે કે આ જે થઈ રહ્યું છે એમાં મોટી માછલીઓ, અમે લો એટલા માટે બી લાવી છે કે મોટી માછલીઓ પકડાતી નથી, નાની પકડાય છે, એટલે મોટી માછલીઓ પકડાય, એવું ગુજરાત સ્ટેટ લો કમિશને કહી દીધું છે, બરોબર છે, ઓન બિલકુલ, રેકોર્ડ છે. એટલે પોઈન્ટ અત્યારે એ છે કે જયારે પીએમઓ માં જાય છે ત્યારે અગર મોસ્ટલી થશે, એવું હું પોઝિટિવલી લઈને ચાલુ છું, તો સાહેબ આપણો દેશ આવી રીતે જ ચાલે છે કે કોઈને બિલકુલ. પ્રોબ્લેમ હોય એટલે સીએમ ઓફિસ આવી જાય, યા હોમ મિનિસ્ટર ઓફિસ આવી જાય, આવું હોય તો પીએમ નાના લેવલે કશું કોઈ સોલ્યુશન આવતું જ નથી. બિલકુલ. દેશની સિસ્ટમ્સ ક્યાં ગઈ સાહેબ? સિસ્ટમ્સ તો હોવી જોઈએ ને, પ્રોસેસીસ તો હોવી જોઈએ. આ રીતે તો દેશ બિલકુલ. ચાલે જ નહીં ને સાહેબ. એનો બહુ Every સારો time. જવાબ સ્મિતાબેન આપશે, રાજકીય વિશ્લેષક છે. આપ બહુ સારા રાજકીય વિશ્લેષક છો. સીએમઓ અને પીએમઓ સુધી વાત પહોંચે ને તો જ એક્શન લેવાય છે, શું કહેશો? અત્યાર સુધી એવું બન્યું છે કે જે પણ બનાવો બન્યા હોય એમાં સ્થાનિક પોલીસ હોય કે સ્થાનિક કોર્ટ હોય, એના દ્વારા જે કેસની સંચાલન થતું હોય કે એનું જે કામગીરી થતી હોય એ બરોબર થતી હતી. પરંતુ જ્યારે બહુમતીથી જ્યારે કોઈ વ્યક્તિ જીતીને આવે છે તો બહુ જ એને સત્તા આપવામાં આવે છે ને, ત્યારે એ મગરમચ્છ જેવો થઈ જાય છે કે કોને ખાવ ને કોને રહેવા દો, બસ આ એક વાત હોય છે. એટલે દરેક ક્ષેત્રે જ્યારે ભ્રષ્ટાચાર થતો હોય અને કોઈ એને કહેવા વાળું ના હોય, ત્યારે સીએમઓ અને પીએમઓ સુધી વાત પહોંચવાની વાત આવતી હોય, આપણા માટે ખરેખર એક શરમજનક ઘટના કહેવાય કે ત્યાં સીએમઓ અને પીએમઓ વડાપ્રધાનને અથવા તો આપણા ચીફ મિનિસ્ટરને શું કામ આમાં આવવું જોઈએ, હસ્તક્ષેપ કરવાની જરૂર પડે, એમને લાવવા, એ ખરેખર એક શરમજનક ઘટના છે. બિલકુલ. એટલે આપણે જોઈ શકીએ કે અત્યારે હાલ આ જે પેપર કાંડ જે થયું છે, બરાબર, એમાં નાના માછલાઓ તો પકડાય છે, છૂટી જાય છે, ને ફરી એને દાણા નાખવામાં આવે છે, અને ફરીથી એ કાર્યરત થાય છે. પરંતુ મોટા કહેવાતા માથા પણ એ એમના જ છે, સીએમ ના છે ને પીએમ ના છે. તો જ આ રીતના એમના આશીર્વાદથી જ કામ થઈ શકે, એટલે ના થઈ શકે, એટલે એમને તો ક્યારે નહીં થઈ શકતું. મારું તો ચોખ્ખું કહેવું છે આ બાબત માટે કે ત્યાં એમને આશીર્વાદથી જ આ કામ થયું છે, એમના માથે હાથ હોવાથી જ તેઓ પારસભાઈ તો આમાં ક્યારે ના નહીં પાડે. પારસભાઈ તો આમાં બિલકુલ ના નહીં પાડે. તમે જે કહેશો એમાં એ સંમત જ હશે. પણ એક બીજી પણ વસ્તુ છે કે એમણે જે રીતે ભાસ્કર ચૌધરી, કેતન બારોટ અને જે ત્રીજા છે અવિનાશ પટેલ, હવે એમણે એવું પણ કીધું યુવરાજસિંહ કે અવિનાશ પટેલ જે છે એમણે એમની વાઇફ માટે આવા નકલી સર્ટિફિકેટ લીધા. એને પેલી ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ કંઈક છે કે જે UGVNLની જે વાત છે તેમાં ઉર્જા વિભાગમાં ટૂંકમાં ક્યાંક પણ એમને નોકરી અપાવી દીધી. ને આવા તો અનેક સર્ટિફિકેટ આ લોકો જે છે, આ જે ચૌધરી અને કેતન બારોટ જે છે, ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ જે છે એ આપતા, એ આવી રીતે આપે છે. હવે એમની જે ઓફિસ છે તેનું પણ 60 થી 70 લાખનું રિનોવેશન પણ પાછું પેલા અવિનાશભાઈ પટેલે કરાવી દીધું. શું કહેશો તમે આના વિશે?
કુમારભાઈ, પહેલા હું એક સરસ વાત કીધું, રૂઝાનબેને જે પીએમઓ ની વાત કરી ને, હું જી. તમારા પ્રશ્નનો ફરી જવાબ આપું. જી, જી. પીએમઓ ની વાત કરીને તમને યાદ હશે કે 1-1.5 મહિના પહેલા આપણે ગુજરાતમાંથી જે કબૂતરબાજીનું નેટવર્ક પકડાયું હતું, જી. જે બોગસ પાસપોર્ટ અને બોગસ વિઝાનું જે નેટવર્ક પકડાયું હતું, અને પીએમઓએ દિલ્હીથી જાણ કરી હતી અને તેના તાર કમલમ સુધી પહોંચ્યા હતા. અને ઓહ. પીએમઓ માંથી એમ કહેવામાં આવ્યું હતું કે આ જે ભાજપના નેતાઓની અંદર સંડોવણી છે, એટલે કમલમ માંથી તેની તપાસ થાય. એટલે પીએમઓ પોતે ખુદ એમ કે છે કે ભાઈ તમે આ રીતની જે કબૂતરબાજીની તપાસ છે એ તમારા કમલમ સુધી તાર પહોંચે રહે. તો ક્યાંક એવું તો નથી ને કે અત્યારે જે પીએમઓ માં આ જે મેટર પહોંચી છે તો તેના તાર ક્યાંક સુધી જે સત્તાધારી પક્ષના કોઈ નેતાઓ, હું પોતે એમ નથી ક્લેરિફિકેશન કરતો કે હશે જ, પણ કદાચ ને કદાચ કોઈક મોટા હાથ હોય તો જ આવા બનાવ બને. આ બીજી એક વાત કહું કે આજે પણ એ તો ગુજરાત લો કમિશને પણ કહી દીધું છે પાછું. જી, આ વાત જી. તો રૂઝાનજી હમણાં જ વાત કરી કે ગુજરાત લો કમિશને પણ આ વાત કરી દીધી છે. જી. અને આપના પ્રશ્નનો જવાબ આપું કે જે બોગસ માર્કશીટના જે કૌભાંડ છે, જી, આ સર્ટિફિકેટ. ખરેખર દુઃખની વાત. સર્ટિફિકેટ જી. જે છે, સર્ટિફિકેટની ખરેખર તમને કહું કે આ એક ઉદાહરણ નથી, અનેક ઉદાહરણો છે કે જ્યારે અમુક નોકરીની અંદર સરકારી કચેરીઓ દ્વારા અથવા તો અમુક યુનિવર્સિટીઓ દ્વારા જ્યારે સ્કૂટીની કરવામાં આવે છે અને ખરેખર એ જે સર્ટિફિકેટની તપાસ કરવામાં આવે છે, એ જે સર્ટિફિકેટો છે બોગસ નીકળે છે. હમણાં જ તમે જોશો કે અમદાવાદની અંદર એક લાભા વિસ્તાર છે, લાભા વિસ્તારની અંદર સર્ચ કરવામાં આવ્યું, તેમાંથી 10 જે તબીબો છે એમની પાસે એમબીબીએસ ની બોગસ સર્ટિફિકેટ હતા અને અમે તમામ 10 તબીબોની ધરપકડ કરવામાં આવી અને તેમના ક્લિનિકો બંધ કરવામાં આવ્યા. એટલે તમે જુઓ કે આ નેટવર્ક જે છે બોગસ સર્ટિફિકેટનું ક્યાં સુધી ગુજરાતની અંદર પહોંચ્યું છે. આપણે જે ગુજરાત મોડેલની વાતો કરીએ છીએ કે ભાઈ ગુજરાતની અંદર બેરોજગારી નથી, તો 1100 જે નોકરીઓ હતી એના માટે 9,53,000 ફોર્મ ભરાય છે. આપણે એમ કહીએ કે અહીંયા આગળ એકદમ સુચારુ વહીવટ ચાલે છે, તો આવી રીતની બોગસ જે સર્ટિફિકેટો છે શા માટે અહીંયા આગળ આવી રીતના બને છે. Okay. બીજા બધા જે શોષણો છે એની વાત અત્યારે કદાચ વ્યાજબી નહીં લાગે કે જે ડ્રગ્સનું જે કે મોંઘવારી છે એ તો કે બધું બેરોજગારી છે, એ બધું તો આખો એક અલગ એ જ બીજો મુદ્દો વિષય છે. બનતો જાય છે. એક અલગ જ મુદ્દો છે. જી, જી. પરંતુ જ્યારે આપણે ગુજરાત મોડેલની વાતો, અને બીજી એક સરસ વાત કુમારભાઈ કહું કે જ્યારે આપણું આ જુનિયર ક્લાર્કનું પરીક્ષાનું પેપર ફૂટ્યું ને, ત્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી દેશભરના બાળકો સાથે પરીક્ષા પે ચર્ચાની વાત કરતા હતા. પરીક્ષા પે ચર્ચાની જ્યારે આપણા પ્રધાનમંત્રીજી વાત કરતા હતા અને એ જ સમયે જુનિયર ક્લાર્કનું ગુજરાતની અંદર પેપર ફૂટ્યું. બિલકુલ. હવે જ્યારે તમે એક બાજુ બાળકો સાથે વાત કરો છો પરીક્ષા પે ચર્ચાની અને તમારી સરકારમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરો ફૂટે છે, તો તમે ક્યાં પરીક્ષા પે ચર્ચા કરવાને લાયક છો? એક મોટો બિલકુલ. પ્રશ્ન છે. રૂઝાનજી શું ક્વેશ્ચન શું છે? જી બિલકુલ, એટલે આમણે જે આખી વાત કરી પરીક્ષા પે ચર્ચા, બરાબર છે, જે પીએમનું, પણ અહીંયા મારી પાસે તમારા માટે એક વસ્તુ છે કે જે આ 4 વર્ષનો જ ખાલી આંકડો આવ્યો રૂઝાનજી, 4 વર્ષનો જ ખાલી જે આંકડો આવ્યો ને એમાં આ લોકોએ 10 થી 12 કરોડ જે છે તે ઊભા કરી દીધા છે, એવો એક ઓફિશિયલ આંકડો સામે આવ્યો છે ખાલી સર્ટિફિકેટ લેવડ દેવડ કરીને. અને એનું પાછું સ્ટિંગ પણ થયું છે અને તે પણ મીડિયામાં ચાલી રહ્યું છે. મને આ પર્ટિક્યુલર પોઈન્ટ ખબર નથી કે આ પર્ટિક્યુલર જે તમે જી, વાત જી. કરો છો, પણ મેં જે જી. પહેલા કહ્યું મને એટલું જ ખબર છે જી. કે આપણે જે પ્રધાનમંત્રી કૌશલ યોજના હતી એમાં 4 લાખ સર્ટિફિકેટ અપાયા છે અને 30,000ની એમ્પ્લોયમેન્ટ છે. જી ઓકે, સ્મિતાબેન શું કહેશો તમે? ક્યારના આંગળી ઊંચી કર્યા છો, શું કહેવા માંગી રહ્યા છો? ના, એટલે આ બોગસ સર્ટિફિકેટની જે વાત છે એના માટે જી. મારે એક વાત કહેવી છે કે હિંમતનગરમાં એપલ ઇન્સ્ટિટ્યૂટ નામની એક સંસ્થા છે અને એના દ્વારા એએનએમ, એમએલટી, એસઆઈ અને નર્સિંગના જે સર્ટિફિકેટ આપવામાં આવે છે ટોટલ બોગસ છે. એટલે અને બીજું કે એની સામે પોલીસ ફરિયાદ થઈ હતી, છતાં પણ એ અત્યારે હાલ રાજકીય રહેમ રાહે નવા નામ બદલીને નવા કોર્સિસ હજુ પણ કરી રહ્યા છે. એટલે આમાં શું છે કે આ એક હિંમતનગરની વાત છે કે વડોદરાની વાત છે કે બીજા સુરતની વાત છે, દરેક જગ્યાએ આવા ઇન્સ્ટિટ્યૂટ સરકારના નામે સરકારની રહેમ રાહે ચાલતા હોય છે અને આવા બોગસ સર્ટિફિકેટ આપવામાં આવતા હોય છે. અને જે ખરેખર ગરીબ વિદ્યાર્થી છે એ પોતે 30,000 કે 40,000 કે 50,000 ફી જી. ભરી નથી શકતો, ઉછીના લઈને ફી ભરે છે અને જ્યારે પછી એને આ સર્ટિફિકેટ હાથમાં આવે છે અને જ્યારે ફોર્મ ભરે છે ત્યારે એ બોગસ સર્ટિફિકેટ દેખાય છે ત્યારે ખરેખર એના કુટુંબ ઉપર પણ આપ હોય છે કે 3 વર્ષ બગાડ્યો છે, 2 વર્ષ બગાડ્યા હોય છે, 1 વર્ષ બગાડ્યો છે પોતાના જીવનનું અભ્યાસ એને, અને જ્યારે આવા સર્ટિફિકેટ મળે છે બોગસ સર્ટિફિકેટ અને એને નોકરી નથી મળતી ત્યારે ખરેખર એક આઘાતજનક ઘટના હોય છે. એટલે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ સરકારના રહેમ રાહે ઘણા બધા ચેડા થઈ રહ્યા છે
એટલે આપણે ખાસ કરીને જોઈએ તો અત્યાર સુધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવામાં આવતી હતી એમાં મોટે ભાગે મારું એક અનુભવ એવો છે કે દિનેશ દાશાના સમય દરમિયાન જી. જે એક્ઝામ લેવામાં આવી છે જી. એ બધી સુચારુ રીતે લેવામાં આવી બિલકુલ. છે. એક પણ એનું પરીક્ષાનું પેપર ફૂટ્યું નથી અને દરેક સમયસર રીતે લેવામાં આવે છે. સમયસર બિલકુલ આ આપની વાત બિલકુલ આવે સાચી છે. જે ઘણા વખતથી જે અને કોઈ પરીક્ષાઓ જ્યારથી નહોતી અત્યારે- લેવાય તેનું તેમણે આખું અભિયાન ઉપાડ્યું હા, હતું બિલકુલ અને ચોક્કસ. અને જે કહી શકાય કે 2012 ફટાફટ થી એક શરૂ પછી થયું છે એક એમણે બહુ જ જલ્દીથી સતત દરેક શરૂ. વિભાગની સરસ રીતે પરીક્ષાઓ કામ કરેલું છે. પેપર આપણે ફૂટ્યા યાદ વગર કરવા લીધી. છે. બિલકુલ બિલકુલ આ વાત આપની સાચી અને છે. અને 2012 થી આ 2012 થી આ કૌભાંડ બધા શરૂ થયા છે એટલે ખરેખર આ એક શું કહેવાય તકનીકી રીતે આમાં આઈડિયોલોજી થી અને શું કહેવાય એને આયોજનબદ્ધ કામ કરવામાં આવી રહ્યું છે કે ભારતના ગુજરાતના યુવાનોને Okay. કેવી રીતના એમને નાસીપાસ કરવા અને Okay. ભારતનું જે ભવિષ્ય છે એને કેવી રીતના ડામવું ઠીક કે છે. આ ભારતના જે ભવિષ્ય છે યુવાનો છે એ ઓફિસર ના બને બિલકુલ. એ નોકરો જ બને એ પ્રકારનું એક કૌભાંડ Maybe. હું તો માનું છું ત્યાંથી ચલાવવામાં આવ્યું છે. મેબી આ એક આપનું ઓબ્ઝર્વેશન હોઈ શકે. રુઝાનજી છેલ્લે ટૂંકમાં આ ડિબેટ વિશે શું કહેશો? સૌથી પહેલા મેઇન પાર્ટ છે કે તમે જલ્દીથી જેમ હરિયાણાએ લો બનાવ્યો તો લો તો બનાવી દો પણ લો પછી જેમ આપણે બી દારૂનો બી લો સ્ટ્રોંગ Applicable. બનાવ્યો છે Yes. પણ ઇમ્પ્લિમેન્ટ હોવું જરૂરી છે એનું. એમાં હજી તો કઈ Applicable ખાસ થાય સજા બહુ બી જરૂરી. દેખાતી બિલકુલ. નથી એટલે પોઈન્ટ અત્યારે એ છે કે સાહેબ સ્ટ્રોંગ લો બનાવો તો પાછું કારણ કે જે અત્યાર સુધી લો ખબર પડી છે તેરા લૂલો છે કાફી લૂલો છે તો બિલકુલ. લૂલો લો બનાવીને ખોટો ટાઈમ બગાડવાનો જરૂર નથી જસ્ટ બતાવવા માટે કારણ કે આમ બી એ તો બતાવી જ ગયું છે કે તમે Okay. ઓક્ટોબરમાં કીધું હતું તોય હજી જી. સુધી બન્યો નથી એટલે જી. તમે મહેરબાની કરીને સ્ટ્રોંગ ને ટેક યુથ ને તમે સિરિયસલી લો કારણ જી. કે સર ના તો આ 156 યુથે આપી શકે છે તો એ લોકો તમે એ લોકો જોડે અન્યાય ના કરો જી બિલકુલ. પારસભાઈ છેલ્લે ટૂંકમાં. કુમારભાઈ એક સરસ અબ્રાહમ લિંકન એક સરસ વાક્ય કીધું હતું કે જી. તમારે કોઈ દેશને બરબાદ કરવો હોય ને તો તેની દેશની શિક્ષા નીતિ છે ને એને બરબાદ કરી નાખો એની શિક્ષણનું સ્ટ્રક્ચર છે એને બરબાદ કરી નાખો અત્યારે ખરેખર દેશની અંદર એ જ થઈ રહ્યું એ જ છે ચાલી રહ્યું છે. અને જે રીતે ધર્મની રાજનીતિના નામે જે યુવાનો છે એ ધર્મના નામે રવાડે ચડી રહ્યા છે ખોટા જે આક્ષેપોથી અને શિક્ષણ જે છે એ ખરેખર થઈ રહ્યું નથી એટલે આ દેશની શિક્ષા નીતિ ક્યાં જઈ રહી છે એ ખરેખર મંથન કરવાની જરૂર છે બિલકુલ. અને બીજું ચોક્કસપણે રૂઝાનબેને જે કીધું એ રીતે કે ગુજરાત જે લો કમિશને જે રીતના સૂચનો કર્યા છે એ રીતે તાત્કાલિકપણે તેને અમલ અમલ કરવો લાવી જોઈએ. અને ગુજરાતના યુવાનોને ન્યાય અપાવવો જોઈએ એનો અમલમાં આવે તો જે વસ્તુ છે કે સ્મિતાબેન છેલ્લે ટૂંકમાં. બસ દરેક યુવાનોને એક ખાસ જણાવવું કે દરેક યુવાનો ફરીથી 100 દિવસ પછી પરીક્ષા જે લેવાની છે એની માટે તમે જી. તૈયારીમાં રહો અને બિલકુલ. ફરીથી જો આવું પેપર ફૂટે તો દરેક યુવાનો એક સાથે બહાર નીકળો અને આનો વિરોધ કરો. બિલકુલ. કેમ કે પણ હવે- આપણે હવે બિલકુલ કરવું, આશા હવે રાખીએ. સહન કરવું શક્ય જ નથી. જી, કે આશા આવું રાખીએ કે ફરીવાર- યુવાનો મજબૂત બને. ફરીવાર યુવાનો ફરીથી નાસીપાસ જો ન આટલા થાય. થાય તો યુવાનો મજબૂત નાસીપાસ ના બિલકુલ. થાય અને મજબૂત બને અને આનો સ્ટ્રોંગ વિરોધ કરે. બિલકુલ. પારસભાઈ, રુઝાનજી અને સ્મિતાબેન તમે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જોયું ને દર્શક મિત્રો, પેપર ફૂટવાને લઈને એક પછી એક આરોપીઓ વધતા જાય છે અને કરોડો રૂપિયાની સંપત્તિ આ લોકોએ ભેગી કરી છે. એની સાથે સાથે બીજું પણ પેરેલલ અને કૌભાંડો ચાલે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ હવે પેપરો ફૂટવા માંડ્યા છે. તો આ સિલસિલો ક્યાં જઈને અટકશે અને ખરેખર જે મહેનતુ અને જે હોશિયાર વિદ્યાર્થીઓ છે, તેજસ્વી વિદ્યાર્થીઓને છે, તેમને ક્યારે ન્યાય થશે? આપણે પ્રાર્થના કરીએ કે આ બહુ જ જલ્દી આ સિસ્ટમનો જે સડો છે તે દૂર થઈ જાય. તો હાલ તમારો અવાજમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.